નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો ધંધુકામાં બરવાડ સમાજના યુવકની હત્યા કેસમાં પોલીસ તપાસ આગળ વધી હતી। પોલીસે આરોપી રિઝવાન અને સમીરને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કોર્ટ દ્વારા બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર પણ કરવામાં આવ્યા હતા। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો હતો। 3 યુવકો દ્વારા દાદાગીરીનો વિરોધ કરનાર એક યુવક પર ટી સ્ટોલ પાસે હથિયારો, લાકડીઓ અને ખુરશીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ યુવકને માર મારતા તે જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતુ પીછો કરી ફરી પકડીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી। ભક્તિ સર્કલ નજીક એમટીએસ બસ સ્ટેન્ડ પાસે પૂરઝડપે દોડતી BMW EV કાર રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે બસ સ્ટેન્ડ તૂટી ગયું હતું અને આશરે ₹2.25 કરોડની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો। મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે, જ્યાં જેતપુર જેતલસર નજીક ટ્રિપલ અકસ્માતનો સમગ્ર ઘટના સામે આવી છે। જેતલસર પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અર્ટિગા કાર, ટેમ્પો અને ઇકો વાન વચ્ચે ટ્રિપલ અકસ્માત હતો તે સર્જાયો હતો। અર્ટિગાએ ટેમ્પો ચાલક સાથે અકસ્માત સર્જીને ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો। સમગ્ર અકસ્માતને પગલે સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી હતી। બાજુમાં ઉભેલ ઇકો સાથે અથડાવી હોવાનું અનુમાન છે તે પણ લગાવવામાં આવ્યું છે। ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 વ્યક્તિ હતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેતપુર તાલુકા પહોંચી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ છે તે હાથ ધરી હતી। અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા। જો વાત કરીએ, બાજુમાં ઉભેલ ઇકો સાથે અથડાવી હોવાનું અનુમાન કરવામાં આવે છે અને ટ્રિપલ અકસ્માતની ઘટના જેતલસરથી સામે આવી હતી। ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 વ્યક્તિ છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે, જ્યાં જેતલસર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અર્ટિગા કાર હતો તે અથડાઈ હતી અને ત્યારબાદ તે અન્ય એક વાહન સાથે અથડાતા ટ્રિપલ અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી હતી। સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઇજાગ્રસ્તોને સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં પોર્સ વિસ્તારમાં એક અલગ પ્રકારની ચોરી છે તેની ઘટના છે તે સામે આવી હતી। જો વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદ શહેરના પોર્સ વિસ્તારમાં વિચિત્ર પ્રકારની ચોરી છે તે સામે આવી હતી। નારણપુરામાં ક્રેટા ગાડીની વિચિત્ર ઘટના છે તે પ્રકાશિત થઈ હતી। ગાડીમાં આવેલા તસ્કરો મોંઘી દાટ કાર ચોરીને ફરાર થઈ ગયા હતા, જેના પરિણામે વિચિત્ર ઘટના સામે તે પ્રકારના અન્ય આક્ષેપો છે તે તેની માતા દ્વારા હાલ કરવામાં આવ્યા છે। જો વાત કરીએ તો તેમની માતાએ કહ્યું હતું, મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે તેવું તેમની માતાએ કહ્યું હતું। છોકરાનો પરિવાર સામે કાજલ મેરિયાના માતાએ ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવાર માત્ર પૈસા પડાવવા માટે ગેમ રમ્યા હોવાનો આક્ષેપો છે તે કર્યા હતા, જેને પરિણામે અનેક તર્ક વિતર્કો હાલ સામે આવી રહ્યા છે। ન્યાય અપાવી રસ્તો કાઢવા કાજલ મેરિયાની માતાએ માંગ કરી હતી। મારી જ દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેથા ગામે ગયા હતા। સેથા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ મેળવવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે, મારી છોકરી આવી હતી નહીં। ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને હની ટ્રેપના બનાવો વચ્ચે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી। એક યુવકે પોતાના જ મિત્રને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું। આ મામલે ઓઢવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને
મુખ્ય સૂત્રધાર મિત સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જે ત્રણેય આરોપી છે એક જ જગ્યાએ એક જ સોસાયટીમાં રહે છે અને જે ફરિયાદી છે ફરિયાદીના એ લોકો મિત્ર હતા અને એ લોકો જાણતા હતા કે આની જોડે આવી રીતના એફડીમાં પૈસા આવેલા છે, જેને લીધે થઈને એ લોકો એની જોડે ફેક એકાઉન્ટ બનાવીને એમાં પૈસા ટ્રાન્સફર કરવાના. અને જે આરોપી નંબર 3 છે યોગેશ કુમાર ઉર્ફે પાંડે, બીજો છે રણવીરસિંહ ભારતી અને સરબજીતસિંહ છે એના જોડેથી પૈસા લેતો હતો અને બીજા 2 એકાઉન્ટ લોકો એના એકાઉન્ટ યુઝ કરીને પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન માટે શ્રમિકોની ભારે ભીડ વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હતી. યુપી અને બિહારના શ્રમિકોને ટ્રેનમાં ચડવા માટે હાહાકાર મચ્યો, જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાતા અનેક શ્રમિકો ઘાયલ થયા હતા અને આશરે 4000 લોકોને પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ બંગાળી મતદારો માટે ભાજપે ખાસ વ્યવસ્થા કરી હોવાનું પણ સામે આવ્યું હતું. પરિવર્તન યાત્રા અંતર્ગત 4 સ્પેશિયલ એસી ટ્રેનો દ્વારા આશરે 5000 લોકોને મફતમાં કોલકાતા મોકલવામાં આવ્યા હતા. આ ઘટના પછી વ્યવસ્થા અને રાજકીય ભેદભાવ અંગે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં મક્તમપુરા વોર્ડને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો હતો. એમઈમના ઉમેદવાર રાકેશ મહેરિયાએ પોલીસ અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમના કહેવા મુજબ ઝોન 7 એલસીબી દ્વારા તેમની અટકાયત કરીને ધમકાવવામાં આવ્યા હતા અને જૂના કેસના આધારે તડીપારની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ નોટિસ મુજબ તેમને ગાંધીનગર, મહેસાણા, ખેડા અને અમદાવાદમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યા હોવાના આક્ષેપો કર્યા હતા. છેલ્લા 3 દિવસથી મને સતત પોલીસના ફોન આવતા હતા. એટલે આજે પોલીસે મને 12:30 વાગે બોલાવ્યો. હું ગયો તો, સામેથી જ મળવા માટે ગયો હતો અને સામેથી મળવા ગયો ત્યારે મને મારા ફોન લઈને એમણે બેસાડી દીધો અને મને એક નોટિસ બતાવી. એ નોટિસમાં મારે હદપાર એટલે કે તડીપાર તરીકેની મારી નોટિસ હતી કે તમને તડીપાર કરવામાં આવે છે. એટલે મેં કીધું શું કેસ છે મારી ઉપરના, શું એવા એજિટેશન કે મેં સરકારની સામે કર્યા હોય. પણ આ તમામ લોકો જાણો છો કે મારા તમામ આંદોલનો હોય એ લોકો માટે છે, હું લોકો માટે લડ્યો છું. જી, જેવી જ મને જાણ થઈ એવું જ મેં સાબિરભાઈ કાબલીવાલાને, અમારા જે એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે એમને જાણ કરી. તેમનું ફૂલ કોઓપરેશન મળ્યું છે, અમને સાથ સહકાર મળ્યો છે. રાકેશભાઈને અત્યારે હાલ તો એમને છોડી દીધા છે, પરંતુ સામે ઘણી બધી એવી ઇનએપ્રોપ્રિએટ શરતો મૂકીને તેમને રિલીઝ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે તે તેજ બન્યો હતો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રચાર દરમિયાન અમિત ઠાકોરનું નિવેદન વાયરલ થયું હતું. તેમણે કહ્યું કે ભાજપ ખુલ્લેઆમ રાજકારણ કરે છે અને બુટલેગર સાથે સેટિંગ કરીને વોટ મેળવે છે. સભામાં તેમણે વિકાસ મુદ્દે જણાવ્યું કે ખાલી જમીન પર ગાર્ડન બનાવો છે અને ચંડોળા જેવી પરિસ્થિતિ બનવા નહીં દેવામાં આવે. ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે. સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે. લોકો જાકારો આપી રહ્યા છે. લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા. એમની નિષ્ફળતાઓ, એમના ગેરવહીવટો, કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારોથી લોકો ત્રાહિમામ કરી ગયા છે. સુરતમાં મહિલા અનામત બિલ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મહિલા મોરચા અધ્યક્ષ સંજુબેન વેકરિયાએ કોંગ્રેસના બિલ પર અવરોધનો આક્ષેપ કર્યો. તેમણે કોંગ્રેસને પરિવારવાદી ગણાવી સામાન્ય મહિલાઓને અવગણવાના આરોપ મૂક્યા હતા. ભાજપે કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ મહિલાઓને 33% ભાગીદારી આપી સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. કે સશક્તિકરણ હકીકતમાં આ જ સશક્તિકરણ હતું કે બહેનો તેમનું કર્તવ્ય અને કર્તવ્યની સાથે સાથે નેતૃત્વ કરે. આ નેતૃત્વની ભાગીદારી બહેનોની 33%ની હતી. એમાં રોડા નાખવાનું કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે. 2023થી ચાલી રહ્યું છે, એમાં કેટલા અમલ કરવામાં આવ્યો છે? અત્યાર સુધીમાં આપને બધાને ખબર છે કે 13%નું અમલીકરણ તો અત્યારે થઈ જ ગયેલું છે, પણ 33% અનામતની જે વાત હતી 2023ની અંદર સર્વદલીયોએ આ સંમતિ આપી હતી. જ્યારે આ પાસ કરવાની વાત આવી ત્યારે એ લોકોએ રાજનીતિ કરવાનું ચાલુ કર્યું. રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 3માં રાજકીય માહોલ ગરમાયો હતો. વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાને ઉમેદવારી આપી હતી, જેના પગલે વિસ્તારમાં પ્રચાર તેજ બની ગયો હતો. કોંગ્રેસ ઉમેદવારનો દાવો છે કે ભાજપના કોર્પોરેટરો 5 વર્ષમાં જનસંપર્કથી દૂર રહ્યા છે, જ્યારે તેઓએ પોતે જનતાની વચ્ચે રહી કામ પણ કર્યું છે, તેથી લોકો તેમને જીતાડશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામે તમામ પક્ષ છે તે પોતાનું એડી ચોટીનો દાવ લગાડી રહ્યા છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તેમના ઉમેદવારો છે તે અત્યારે વિસ્તારમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. આપણી સાથે વોર્ડ નંબર 3ના ઉમેદવાર અતુલભાઈ રાજાણી અને તેમની ટીમ છે, એમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો, કઈ પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે વોર્ડના જે લોકો છે? છેલ્લા 10 દિવસથી અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ. ત્યારે બેડીનાકાથી, એમાંથી પરસાણાનગર, રેલનગર, તમામ જગ્યાએથી પ્રસાદ સારો લોકોનો મળી રહ્યો છે. લોકો આ વર્ષે પણ અમને આશીર્વાદ પણ આપશે. લોકોના ઘણા પ્રશ્નો છે, જેમાં ખાસ કરીને પાણીના પ્રશ્ન હોય, સફાઈના પ્રશ્ન હોય, ડ્રેનેજના પ્રશ્ન, લોકો ત્રાહીમ છે. ગાયત્રીબા, કઈ પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી? ખાસ છેલ્લા 10 દિવસથી જે અમે ડોર ટુ ડોર ફર્યા છીએ તો લોકોનો ખૂબ જ અમને સામેથી આવકાર મળે છે, કેમ કે લોકો જ કહે છે કે અમારી ભૂલ થઈ કે છેલ્લા 5 વર્ષ તમે લોકો નહોતા, પણ અમને ખ્યાલ આવી ગયો કે તમે લોકો જો એક ફોન કરતા તો દોડી આવતા, જ્યારે આ 5 વર્ષમાં અમારા જે સ્થાનિક કોર્પોરેટરો છે એના ચહેરા પણ અમે નથી જોયા. ત્યારે અમને આ વખતે 100% વિશ્વાસ છે કે અમારા પરિવારના, અમારી જનતા છે એ અમને ચાહે છે અને આ વખતે અમારી આખી પેનલને 100% જીતાડીને લઈ આવશે. અને જે અમારા ગત વર્ષના એટલે કે છેલ્લા 5 વર્ષના જે પ્રશ્ન છે કે જે એ લોકોથી નથી થઈ શક્યા એ, અને ત્યારબાદ જે સ્થાનિક લોકોના જે પ્રશ્ન છે એ અમે ચોક્કસ સોલ્વ કરશું. છેલ્લા 10 દિવસથી અમે ઘરે ઘરે પદયાત્રા કરીએ છીએ. લોકોનો જે ઉત્સાહ, લોકોની જે પીડા છેલ્લા 5 વર્ષે ભોગવી છે, એ પીડા અમારી પાસે એ લોકો દર્શાવે છે કે અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા જે અહીંયા હતા 10 વર્ષ કોર્પોરેટર, ત્યારે જે કામ થયા છે એ છેલ્લા 5 વર્ષમાં કોઈના ફોન પણ ઉપડતા નથી. મહિલાઓ માટે તો પહેલાં તો મહિલાઓ બહુ કંટાળી ગઈ છે, કેમ કે મહિલાઓનું પાણી નથી આવતું. પાણી આવે છે જ્યાં તો ગટરનું આવે છે અને ગટરો ઉભરાઈ ગઈ છે. સફાઈવાળા નથી, હજી 5 વર્ષમાં સફાઈ પણ નથી થઈ. અને સફાઈનો અને થાય તો કચરો ભેગો કરીને એની જ સોસાયટીમાં રાખી દે છે. અને ગાડીઓ નથી આવતી, ગાડીવાળા ખાલી સિટી, કોક તો સિટીઓ નથી વગાડતા, એમ ગાડી વહી જાય છે અને ઊભા પણ નથી રાખતા. ખાસ તો કહી શકાય કે ખૂબ જ અત્યારે એક જે પ્રચાર છે તે અત્યારે જોશથી ચાલી રહ્યો છે. અને ખાસ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર પણ એ જ પ્રકારે છે તે પ્રચાર કરી રહ્યું છે. ત્યારે ચોક્કસથી હવે આગામી સમયમાં જનતા કોને આશીર્વાદ આપે છે તે જોવાનું અતિ મહત્વનું રહેશે. રાજકોટ. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. રાજકોટમાં રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી લડનારને શુભેચ્છા પાડું છું, જોકે જીત ભાજપની જ થશે, મને પૂરો ભરોસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાનું કહેવું છે કે જીત કોની થશે એ તો આવનાર સમય જ બતાવશે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ ઉપર કે આગામી 24 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર, ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા, જેમણે સત્તા ભોગવી છે, એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી. એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી. અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં પ્રચાર દરમિયાન જિગ્નેશ મેવાણીનો સ્થાનિકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રચાર દરમિયાન અચાનક થયેલા વિરોધથી વિસ્તારમાં રાજકીય માહોલ હતો તે ગરમાયો હતો. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે લોહિયાળ બની હોય એવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકા પંચાયતના મગુના બેઠક ઉપર ચૂંટણી લડતા ભાજપ ઉમેદવાર નરેશ પટેલના પ્રચાર અર્થે ફરતા કારના કાફલા પર હુમલો કરાયો હતો. તો વળી એક કારમાં બેઠેલા ભાજપ કાર્યકર પંકજ પટેલના માથામાં પથ્થર વાગ્યો હતો. માથાના ભાગે પથ્થર વાગવાથી ઘાયલ પંકજ પટેલને હાલમાં લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મગુના બેઠકના ભાજપ ઉમેદવાર નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખે હુમલા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. મગુના ડેરી જોડે આ બનાવ બને તો હું ડ્રાઇવિંગ કરતો હતો અને અચાનક એકદમ અવાજ આવ્યો, કાચ તૂટેલો હતો અને મારા ત્યાં ગ્રેવી જેવું લાગ્યું એટલે મેં માથે હાથ લગાવ્યો, લોહી જોયું. તરત ત્યાં રૂમાલ મૂકીને
બાજુમાં અજવાળું થતું હતું એટલે ચોખ્ખું ચોખ્ખું દેખાતું હતું. તે અજવાળો ઊભો રહ્યો, ત્યાંથી મને બીજા લોકો હોસ્પિટલ લઈને આવેલા છે. કોણે કરે છે, શું લાગે છે? આમાં તો સાહેબ મગુનામાં તો મારે કોઈ એવું વિરોધ કે એવું કોઈ હોતું નહીં, પણ ભાજપની સભામાંથી આવેલા કોંગ્રેસ વાળાનું જ કૃત્ય હોય. અમે જ્યારે મહેસાણા તરફ નીકળ્યા અને રામનગર અને જે પોલીસ સ્ટેશન છે પગુણા એના 100 મીટરે ડેરી છે, તો ડેરી આગળ અમારી ગાડીઓનો જે કાફલો હતો એમાં જે મારી પાછળની જે ગાડી હતી પંકજભાઈ પટેલની, અમારા કાર્યકર્તાની, એમને ગાડીને પથ્થર ઉપર હુમલો થયો. 2 ગાડી ઉપર, પાછળની બી ગાડી ઉપર થયો અને પંકજભાઈની ગાડીને પથ્થર વાગતા એમના કાચ તોડી અને પથ્થર એમના માથાના ભાગે થઈ છે, મોટી ઈજાઓ એમને થઈ છે. અમારા ઉમેદવાર અને એના ઠેકેદારો સાથે જ્યારે મગુનાથી આવતા હતા લાલજીનગરથી, અને રાત્રે મારી ઉપર ફોન આવ્યો કે અમારી ઉપર હુમલો કર્યો છે, 2 ગાડીઓ ઉપર હુમલો થયો છે અને કોંગ્રેસ દ્વારા થયો છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મહેસાણા જિલ્લાનું વાતાવરણ કોંગ્રેસે ભાંપી લીધું છે. કોંગ્રેસને ખબર પડી ગઈ છે મારે હારવાનું છે, અને હારના કારણે જ એ લોકોએ અત્યારે આવી રીતે હુમલા કરી અને અમારા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં આવેલ ઘાટલોડિયા બોર્ડ જે સીએમનો વિસ્તાર માનવામાં આવે છે. મુખ્યમંત્રીના વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે જેનાથી લોકો પીડિત છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે તેઓ માત્ર સિટીમાં વિકાસ જોઈ રહ્યા છે, પરંતુ ઘાટલોડિયા ગામમાં વિકાસના નામે શૂન્ય જોવા મળ્યું છે. અહીંયા પાણી, વરસાદી પાણીનો નિકાલ, લાઇબ્રેરી, ગાર્ડન, ડ્રેનેજ લાઇન, કમિટી હોલ સહિતની વ્યવસ્થા નથી. એક બાજુની સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ઘાટલોડિયા ગામમાં સરકારી શાળાઓનો અભાવ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહી છે અને જનતાની સમસ્યા જે છે તે જાણી રહી છે. અત્યારે હાલ આપણે ઘાટલોડિયા વિસ્તારમાં આવ્યા છે અને ઘાટલોડિયામાં ઘણી બધી સમસ્યાઓ છે તેવું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. અહીંના સ્થાનિકો જે છે એમની જોડે જ જઈશું અને વાત કરીશું કે અહીંની જનતા જે છે તે જે ઘણા સમયથી કઈ કઈ સમસ્યાઓથી પીડાઈ રહી છે. પહેલાં તો મોટાભાઈ તમારું નામ અને પરિચય. નગીન પરમાર મારું નામ છે. હું ઘાટલોડિયા વિસ્તારનો રહેવાસી છું. અહીંયા ઘરે ઘરે સારી, એવું નહીં કે લોકલ એરિયામાં, પણ સારી સારી સોસાયટીમાં પાણીની ખૂબ બધી સમસ્યાઓ છે, જેનાથી જનતા ખરેખર ત્રાસી ગઈ છે. વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે નથી થઈ રહ્યો અને વિરાસત અને વિકાસના નામે જે ઘાટલોડિયાની જનતાને બેવકૂફ બનાવી રહી છે આ ભાજપ સરકાર, તેનો ખરેખર અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકો 100% વખતે પરિવર્તન માંગે છે અને કોંગ્રેસની સરકાર લાવવા માંગે છે. તમને પૂછવા માંગીશ, તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે? પહેલાં તો અહીંયા આપણે જે હાઈએસ્ટ ગુજરાતનું સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન છે અહીંયા આ સીટમાં, કે તમે ટ્રાફિક જામ થઈ જતો હોય, જે ઇસ્યુ થતો હોય, જે ફ્લાયઓવર બ્રિજ ક્રોસ કરીને જઈ નથી શકતા, 1 કલાક સુધી ફ્લાયઓવર બ્રિજ પર ઊભું રહેવું પડે છે. ઘણા બધા નથી અહીંયા ગાડી, કોઈ સારો લાઇબ્રેરી નથી અહીંયા ગાડી નથી, ગાર્ડન નથી સારા, ફાયર સ્ટેશન નથી. આ બધા એક ઇસ્યુઝ, પ્રોબ્લેમ, કમ્પ્લેનો છે બધી. તમને પૂછવા માંગીશ, તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે જેનાથી જનતા છેલ્લા 5 વર્ષથી પરેશાન છે અને જેનો કોઈ ઉકેલ આવ્યો નથી? બેન, છેલ્લા 5 વર્ષથી નહીં, 30 વર્ષથી પરેશાન છે. સૌથી પહેલાં શિક્ષણ. અમને સ્કૂલ બનાવવાનું જ બંધ કરી દીધું. પ્રાઇવેટ સ્કૂલો તમને ડઝનબંધ મળી રહે છે, પણ કોઈ નવી સ્કૂલ 30 વર્ષના ભાજપના શાસનમાં અમને બનાવી નથી. નંબર 2, પાણી પૂરા ઘાટલોડિયા વિસ્તારમાં કોઈ જગ્યાએ, કોઈ સોસાયટીમાં પૂરેપૂરું પાણી આપતા નથી. નવા ખર્ચા કરે છે. જો વાત કરીએ મહત્વના સમાચારની, તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જ્યાં હાલ કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા આમ આદમી પાર્ટીને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે. જો વાત કરીએ હાલ ચૂંટણીના માહોલની, તો ગઈ ચૂંટણીની 27 બેઠકો પણ આ વખતે જીતી બતાવો તેવો પડકાર કર્યો છે. CR પાટીલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણીને લઈને ખુલ્લા પડકાર છે તે વિપક્ષ સમક્ષ રજૂ કર્યા છે. પાટીલના નિવેદનથી સુરતનું રાજકારણ છે તે હાલ ગરમાયું છે. CR પાટીલે કોંગ્રેસના સુપડા સાફ થવાનો દાવો કર્યો છે, જેને લઈને હાલ અનેક રાજકીય ચર્ચાઓ છે તેમજ રાજકીય તર્ક વિતર્કો છે તેને વેગ પકડ્યો છે. જો વાત કરીએ આપણે સુરતથી, તો સુરત આપને કેન્દ્રીય મંત્રી CR પાટીલનો પડકાર મળ્યો છે. ગઈ ચૂંટણીની 27 બેઠકો પણ આ વખતે જીતી બતાવો તેવો પડકાર કર્યો હતો. CR પાટીલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા, વિપક્ષને આડે હાથ લીધી હતી. પાટીલના નિવેદનથી હાલ સુરતનું રાજકારણ છે તે ગરમ. એક શોટ લાગ્યો હતો. શોટ લાગતા સારવાર માટે તેને હોસ્પિટલ હતો
તે ખસેડવામાં આવ્યો હતો, જેને લઈને હાલની જે સભા હતી તે રદ જાહેર કરવામાં આવી હતી. લાઇટ ફિટિંગ કરી રહેલા યુવકને વીજ શોક લાગ્યો હતો અને તે જમીન ધ્વસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની, તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં કોંગ્રેસની સભા હતી તે યોજાવાની હતી, પરંતુ એક વ્યક્તિને વીજ પોલ પર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા સભા હતી તે હાલ રદ કરવામાં આવી છે. શોર્ટ લાગતા સારવાર માટે ઇજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આગામી ચૂંટણીને લઈને આજરોજ અહીંયા આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલની જાહેર સભા હતી. આ સભામાં લાઇટ ફિટિંગનું કામ ચાલતું હતું. એક સ્થાનિક રહીશ દ્વારા લાઇટ ફિટિંગ કરવામાં આવતી હતી અને તેઓ થાંભલા ઉપર ચડ્યા હતા. તે દરમિયાન અચાનક તેમને કરંટ લાગતા તેઓ જમીન દોસ્ત થયા છે. હાલ તેમની સારવાર ચાલુ છે અને તેમને હોસ્પિટલ લઈ ગયા છે. તેથી કોંગ્રેસ પક્ષ દ્વારા આજની આ સભા અહીંયા કેન્સલ કરવામાં આવેલ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં 21 વર્ષીય યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. જો વાત તે હાથ ધરી હતી. જો વાત કરીએ ગાંધીનગરથી 21 વર્ષીય યુવાનનું આપઘાત સામે આવ્યું છે. આંબેડકર હોસ્ટેલમાં યુવકનો આપઘાત છે તે કરવામાં આવ્યો હતો. યુવક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી છે. અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. કારણ જાણવા પાછળના તમામ ચક્રો છે તે હાલ ગતિમાન કરવામાં આવ્યા છે. જો યુવકના નામની વાત કરીએ તો રાજન નરેશ દાદલ તે મૃતક યુવકનું નામ છે તે સામે આવ્યું છે. ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.